હે સ્પાર્કલિંગ સોલ્સ, તમારા અને બિલ ગેટ્સ વચ્ચે એક વસ્તુ બહુ જ કોમન છે. સરપ્રાઈઝ થયા ને? ક્વેશ્ચન બી ચાલુ થયા હશે કે એવું તો શું કોમન છે? અમારી પાસે એટલું બેકગ્રાઉન્ડ બી નથી, કે અમારી પાસે એટલું નોલેજ પણ નથી, કે અમારી પાસે એટલું ફાઇનાન્સ પણ નથી. તો કોમન શું છે? બ્રેઇન. વી ઓલ આર બોર્ન વિથ સેમ ન્યુરોલોજી. આપણે બધા સેમ બ્રેઇન સાથે જન્મ લઈએ છીએ. તો રિઝલ્ટ્સમાં કેમ ફરક છે? એ લોકો આટલા સક્સેસફુલ કઈ રીતે થઈ શક્યા છે? ડિફરન્સ છે માઇન્ડને લીધે. માઇન્ડની અંદર જે બિલીફ્સ બની ગયા છે, જે વેલ્યુઝ છે, લાઈફમાં જે એક્સપિરિયન્સ થયા છે, એને લીધે જે રિપ્રેઝન્ટેશન અંદર થયું છે, સેલ્ફ કમ્યુનિકેશન છે, ઇનર વોઇસ છે, એમાં ફરક છે. એને લીધે ફરક છે. એ લોકો સતત એમનો ટાઈમ અને એફર્ટ્સ એમના માઇન્ડના અપગ્રેશન માટે આપે છે. એમને જે રીતે સક્સેસ જોઈએ છે, જ્યાં જે રીતે સક્સેસ સુધી પહોંચવું છે, તો એ અકોર્ડિંગ એમના પ્લાન્સ બનાવીને એમાં એક્શન ઓરિએન્ટેડ રિઝલ્ટ એ લોકો લેતા હોય છે. શું તમે કદી તમારી જાતને સવાલ પૂછ્યો છે કે તમારી પાસે જે માઇન્ડ છે એ અપડેટેડ છે કે હજી આઉટડેટેડ સોફ્ટવેર જેવું જ છે? જે લોકોને જેન્યુઅનલી પોતાની લાઈફ અને પોતાની પર્સનાલિટીને ટ્રાન્સફોર્મ કરવી છે, એ લોકો એમના માઇન્ડના અપગ્રેશન માટે એમનો ટાઈમ આપતા હોય છે અને સક્સેસ સુધી પહોંચતા હોય છે, અથવા તો રિઝલ્ટ ઓરિએન્ટેડ બનતા હોય છે. મારા માઇન્ડ મેજિક મેન્ટલ ડાયટના પ્રોગ્રામથી તમને ડેફિનેટલી ક્લેરિટી આવશે. તમે કોઈ પણ રીલ જોશો, કોઈ પણ વિડીયો જોશો, બેઝિક કોર એક જ છે, માઇન્ડ. તો માઇન્ડની અંદર જે બિલીફ્સ બની ગયા છે, તમારું ઇનર ક્રિટિક વોઇસ જે છે, એને તમે કઈ રીતે કટ કરશો, તમારો જે નેગેટિવ થોટ છે એને તમે મારા મેન્ટલ ડાયટના પ્રોગ્રામથી રીફ્રેમ કરતા શીખી શકશો.